આપણી સરકારે જે જડબાતોડ જવાબ આપ્યો છે એ પરિસ્થિતિની અંદર આવનારા સમયની અંદર કન્ટિન્યુટીમાં નહીં હોય જે સાઉન્ડ અપ ડાઉન થાય દેટ ઇઝ પ્લેનિંગ સાઉન્ડ અને એ વાગશે કોઈ એર સ્ટ્રાઇક થવાની હોય એની 5-10 મિનિટ પહેલા એ ઇન્ડિકેશન હશે સેફટી માટેનું સેફટીના પ્રિકોશન લેવા માટેનું ઇન્ડિકેશન માટે બેલિંગ સાઉન્ડ વાગશે અને જ્યારે એર સ્ટ્રાઇક કે હોનારત જે પતી જાય અને પછી તમે તમારી જગ્યાએથી બહાર નીકળીને તમારી વ્યવસ્થા જોઈ શકો એ માટે પછી કન્ટિન્યુઅસ સાઉન્ડ વાગશે એ આ રીતનું હશે. 75 અત્યાર સુધી આપણે કોઈ આવું યુદ્ધની પરિસ્થિતિ દેખી જ નથી. આ બધાથી આપણી જનતા પ્રજાજનો માહિતગાર થાય. સાયરન આવી વાગશે, આવી સાયરન સીધી આજે પાલનપુર નગરપાલિકા ખાતે જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ હોય કે એર સ્ટ્રાઇકની પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોની અંદર શરૂઆતની અંદર સરકાર કેવી રીતે ઇન્ડિકેશન આપશે, તેની અંદર એક સાયરન કેવી રીતે વાગશે, ઊંચા નીચા અવાજમાં એનાથી 5-10 મિનિટની અંદર શક્યતાઓ હોય કોઈ હુમલાની કે કોઈ પણ એવી આકસ્મિક ઘટનાની શક્યતા હોય એનું એક ઇન્ડિકેશન અને ત્યાર પછી એ ઘટના પતી જાય તો કોઈ જાતનું રિસ્ક નથી એવી વાત જયારે ક્લિયર થાય ત્યારે કેવી સાયરન વાગશે. મૂળ મુદ્દે આ જનજાગૃતિ માટે લોકોને આ પરિસ્થિતિ, આ મેસેજ, આ સમાચાર પહોંચે એના માટેની એક માહિતી આપવા માટેનો કાર્યક્રમ. સાંજે આખા જિલ્લાની અંદર આપણા જિલ્લાની અંદર બ્લેકઆઉટનો કાર્યક્રમ છે 7:45 થી 7:45 થી 8:15 વાગ્યા સુધી બધાએ જ અંધારું રાખવાનું છે ને એ માટે અમે પણ અપીલ કરીએ છીએ કે સરકારના સમર્થનની અંદર આવો, આપણે સૌ બ્લેકઆઉટ રાખીએ. આપણું ઘર હોય, વ્યવસાયની જગ્યા હોય કે પછી કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગમાં પણ માત્ર 30 મિનિટ આપણે બ્લેકઆઉટ રાખવાનું છે જેથી કરીને આપણને આ પરિસ્થિતિઓનો અભ્યાસ થાય. ઓકે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને સરકારશ્રી દ્વારા જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે અત્રે પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં જે એર સ્ટ્રાઇક દરમિયાન કઈ રીતના સાયરનનો અવાજ હોઈ શકે ત્યાં એર સ્ટ્રાઇક દરમિયાન અને એર સ્ટ્રાઇક પૂર્ણ થયા બાદ તેની જાણકારી આપવા માટે નગરજનોને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તે સાયરન વગાડી અને તેમને ડેમોન્સ્ટ્રેટ કરીને સંભળાવવામાં આવેલું છે. આ માત્ર ડેમોન્સ્ટ્રેશન છે, લોકોની જાણકારી માટે છે. કોઈ પણ પેનિક થવાની જરૂર નથી. જિલ્લા કક્ષાએ પણ કલેક્ટર સાહેબે પૂરતું આયોજન કરેલું છે ને જુદા જુદા કક્ષાએ મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવેલું છે. ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં લોકોએ કઈ રીતે સિવિલ ડિફેન્સમાં વર્તન કરવું તે માટેની જરૂરી જાણકારી તથા જરૂરી તૈયારી જિલ્લા દ્વારા કરવામાં આવેલી છે અને તેના ભાગરૂપે સાયરનનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે.